હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિદ્યુત ચુંબકીય તરંગો અને એની લાક્ષણિકતાઓ જે છે એ ક્લિયર કરી. હવે આપણે એમાં આગળ વધવાનું છે. જે આપણે સમીકરણો તાર્યા છે, જે વસ્તુ આપણે મેળવી ગયા છીએ, એના એ જ બધા સૂત્રો જે છે એ આપણે ફરીથી ઝડપથી આપણે એને રિવાઇઝ કરી અને પછી એને રિલેટેડ દાખલાઓ અને એમસીક્યુઓ જે છે એ બધા આપણે અત્યારે ગણવાના છે. ઓકે, સોરી. તો આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની એક લાક્ષણિકતા ભણતા ગયા હતા અને ઘણા બધા સમીકરણો જે છે એ તારવતા ગયા હતા. એમાં શરૂઆતની અંદર આપણે જોયું હતું કે ભાઈ જો z અક્ષમાં વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણની દિશા હોય તો એક એના વિદ્યુત ક્ષેત્રને દર્શાવતું સમીકરણ બનાવ્યું હતું અને એક એના ચુંબકીય ક્ષેત્રને દર્શાવતું સમીકરણ બનાવ્યું હતું. જો z દિશામાં પ્રસરણ થતું હોય તો બરાબર. હવે અહીંયા જે છે આપણે x y અને z લેશું છે એ આપણે રકમની રિક્વાયરમેન્ટ પ્રમાણે કદાચ મે બી બદલાતા છે, બરાબર. તો ત્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે એમ ધારી ચાલે તો Ex મળ્યું તો આપણને E0 sin kz omega t. એવી જ રીતે તો ત્યારે ચુંબકીય ક્ષેત્ર V છે એને y ડાયરેક્શનમાં લીધું તો ત્યારે મળ્યું તો V0 sin kz omega t. બરાબર. આ બંને સમીકરણો જે છે એ આપણે મેળવી લઈએ અને ત્યાં k છે એ શું હતું તો કે ભાઈ k હતું 2 pi λ, જે શું દેખાડે છે તરંગ કિરણ દેખાડે છે, એની દિશા દેખાડે છે, બરાબર. k 2 pi λ. પછી આપણે મેળવ્યું તરંગ ઝડપ c omega k મેળવ્યું, બરાબર. મેળવ્યું એટલે સેન્સ કે આ સમીકરણ તો આપણે યાદ જ રહી ગયું. c omega k એની ઉપરથી f c by λ, આની ઉપરથી આની ઉપરથી આપણે મેળવ્યું તો f c by λ. આ સમીકરણ મેળવી લીધું ત્યાં. પછી આપણે જોયું હતું કે માધ્યમમાં અને શૂન્યાવકાશમાં પ્રકાશના વેગના બે સમીકરણો મેળવ્યા કે ભાઈ શૂન્યાવકાશમાં કે જેને આપણે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c કહીએ છીએ, c શું થતું હતું તો કે ભાઈ c થતું હતું 1/√μ0 એપ્સિલોન 0 અને v એવી જ રીતે v શું થઈ જતું હતું v થઈ જતું હતું 1/√μ એપ્સિલોન માધ્યમની અને શૂન્યાવકાશ અને n c/v થાય. આ બંને સમીકરણોનો ગુણોત્તર લ્યો તો તમને μ/μ0 એટલે μr અને ε/ε0 એટલે એપ્સિલોન r અથવા તો કે જેને તમે ડાઇલેક્ટ્રિક અચળાંક k કહેતા હતા, બરાબર ને. તો જો આનું આ સમીકરણ તમે અહીંયા બનાવી દો તો વધારે સારું રહેશે. આ ટર્મમાં તો લખી નાખજો તમારે તે n c/v આપણને ખબર છે. બંને સમીકરણોનો ગુણોત્તર કરો ને તો n એક સમીકરણ આવું પણ આવે અને આની બાજુમાં આપણે લખીએ જેની કરીને n શું થાય છે c/v થાય છે. તો આ બંને સમીકરણો પરથી n √μr એપ્સિલોન r પણ કહી શકાય. કેમ કે બંનેનો ગુણોત્તર લ્યો એટલે શું આવે √μ/μ0 √ε/ε0 તો √μr એપ્સિલોન r પણ કહી શકાય. પછી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ માટે આપણે મેળવ્યું c E0/B0 મેળવ્યું નહીં. c E0/B0 આ સમીકરણ આપણે મેળવી દીધું, રાઈટ. અને એની પછી ઊર્જા ઘનતાના સમીકરણની અંદર ρe થતું હતું ε0 e²/2 અને એવી જ રીતે ρb થતું હતું ρb થતું હતું ε0 ε0 ને b છે ને b એટલે થશે b²/2 μ0. આ સમીકરણ મેળવ્યા પછી એની પરથી આપણે ઊર્જા ઘનતાનું સમીકરણ મેળવ્યું હતું, પરંતુ વેગમાનનું સમીકરણ સાથે સાથે મેળવ્યું હતું. p શું થતું હતું u/c થતું હતું. આ તો ઓલરેડી આપણે અગાઉ ઘણી વખત તારવી ચૂક્યા છે એટલે એની અંદર વધારે કોઈ ચર્ચા કરવા જેવું છે નહીં. પરંતુ ρe અને ρb આ બંનેના એકબીજા RMS વાળા સમીકરણને મેળવવાના જુઓ છો.
યાદ આવે આરએમએસ વાળા સમીકરણ શું મેળવ્યા હતા તો કે આરએમએસ વાળા સમીકરણ મેળવ્યા હતા અહીંયા થતું હતું એપ્સિલોન 0 erms સ્ક્વેર અને અહીંયા શું થતું હતું vrms સ્ક્વેર upon mu 0 થતું હતું કે નહીં અને પછી ઇન્ટેન્સિટી I is equal to શું થાય છે ભાઈ તો કે I is equal to થાય છે એનર્જી U by T by A અને I is equal to આપણે આગળ મેળવ્યું હતું I is equal to rho into C હવે rho is equal to જો તમે આ સમીકરણ મૂકી દો તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે અને જો rho is equal to આ સૂત્ર મૂકી દો તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મળે આ આટલા સમીકરણો જે છે it's a quite very enough આ આટલા સમીકરણો જે છે એ આપણે અત્યાર સુધીમાં જોઈ ગયા અને મેં કીધું એની જેમ આઈ ડોન્ટ થિંક સો છોકરાઓની અંદર કાંઈ અઘરું તમને પડે બરોબર આ બધા બેઝિક ફોર્મ્યુલા છે અને એનો યુઝ કરીને આપણે અત્યારે દાખલા ગણવાના છે ઝડપથી આપણે દાખલામાં ધ્યાન આપીએ એક 25 મેગાહર્ટ્ઝ નો આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે હવે વિદ્યુત ચુંબકીયની તરંગની ગતિ છે એ x દિશામાં છે મતલબ E અને B કા y માં હશે અને કા કોક એક y માં હશે ને z માં હશે ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ E બરાબર 6.3 j કેરેટ છે જુઓ છે E = શું કહી દીધું છે E = 6.3 j કેરેટ છે એટલે હવે તમને ખબર પડી ગઈ કે આ જે છે એ કઈ ડિરેક્શનની અંદર છે y દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર y દિશામાં છે પ્રસરણની દિશા x છે તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે z દિશામાં હશે તો તે બિંદુ આગળ સદિશ b શોધો પહેલા તો b નું માન શોધી લેવાનું b = શું થઈ જશે તો કે b = અહીંયાથી મળે તો આપણને એટલી ખબર છે કે c = e by b થાય તો b = શું થઈ જશે e by c e બરાબર છે 6.3 અને આ છે 8 × 10 - સોરી 3 × 10 ની 8 બરોબર ને પ્રકાશ હોય 3 × 10 ની 8 તો અહીંયા b મળશે તો હવે તમને આના કેરેટ કરતા આવી જાય કઈ કેરેટ આવશે કે કેરેટ આવશે કેમ કે પ્રસરણની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા ત્રણે એકબીજાને કેવી છે લંબ છે પ્રસરણની દિશા x છે વિદ્યુત ક્ષેત્રની y છે તો ચુંબકીય ક્ષેત્રની કઈ છે z છે એટલે કે કેરેટ y ની સિમ્બલ એની પછી એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર By = આ સમીકરણ આપેલું છે જો આપણે એમાં આપણે શોધી લીધું જુઓ 2 × 10 ની 7 આ શું છે B0 છે sin kx એટલે આ શું થયું kx ઓમેગા t એટલે આ શું થયું ઓમેગા પણ જુઓ જોઈએ અહીંયા ચુંબક છે સોરી ચુંબકીય ક્ષેત્ર રેખા છે સોરી ચુંબક વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એ કઈ દિશામાં પ્રસરણ પામે છે જુઓ છો એક ખાસ સમજો by કીધું છે એટલે ચુંબકીય ક્ષેત્ર B છે એ y દિશામાં છે પછી kx કીધું છે જે અહીંયા આપણે z લીધું એની બદલે ત્યાં x છે મતલબ પ્રસરણ ક્યાં થાય છે તો કે પ્રસરણ x માં થાય છે પ્રસરણ x માં થાય છે તો ઓબ્વિયસ વાત છે E ક્યાં છે z ડિરેક્શન ની અંદર છે જો આવી રીતે દિશા નક્કી કરતા આવડી જવું જોઈએ તરત ખબર પડી જાય તો તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે તરંગ લંબાઈ તો k આપેલો છે તો k = શું થાય છે 2π / લેમ્ડા તો લેમ્ડા = શું થઈ જાય 2π / k તો k બરાબર છે તે 0.5 × 10 ની 3 આવૃત્તિ ઓમેગા = શું થાય છે 2π f થાય કે નહીં તો f = શું થઈ જાય ઓમેગા / 2π થી ઓમેગા / 2π તો ઓમેગા તમને આપેલા છે 1.5 × 10 ની 11 તો આવૃત્તિ f પણ મળી છે તરંગ લંબાઈ લેમ્ડા પણ મળી છે વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ મેળવો તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવવા માટે તો પહેલા વિદ્યુત ક્ષેત્ર શોધવું પડશે તો કે વિદ્યુત ક્ષેત્ર મળી જાય ચલો E = cb થઈ જાય કે નહીં C = E by b તો E = cb E મળી જાય છે k અને ઓમેગા ની વેલ્યુ તો E ની જ રહેશે પણ ડિરેક્શન ચેન્જ થઈ જશે ખાસ અહીંયા E
z લખશો તમે એટલે આ સમીકરણ કેવું બને ખબર Ez is equal to b0 b0 કેટલું મળશે 2 અને 2 તેની 6 6 ને 8 એટલે 60 આવશે e બરાબર 60 આવશે બરાબર તો આ e બરાબર 60 sin આ બધું એમનું એમનું રહે 0.5 ગુણ્યા 10 ની 3x પ્લસ 1.5 ગુણ્યા 10 ની 9 પ્લસ 11 t પ્લસ લાની બદલે કુલમ પર મીટર સ્ક્વેર મળી જાય કે નહીં સમીકરણ ખાલી ઈઝી આ રીતે બનાવવાનું થશે આવડી જાય વધીએ એનાથી આગળ હવે તો જુઓ જોઈએ 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ફ્લક્સ ધરાવતો પ્રકાશ હવે જો 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર છે જુઓ જોઈએ એને પહેલા તો શેમાં ફેરવી નાખે 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે એને પહેલા જૂલમાં કન્વર્ટ કરી નાખે પણ યાદ રાખો આ વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર તમને શું આપ્યું છે વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર શું આપેલું છે વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટેન્સિટી આપેલી છે મતલબ કે તમને અહીંયા I is equal to 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર છે એક પરાવર્તન સપાટી પર લંબરૂપે આપાત અપરાવર્તક સપાટી ઉપર છે લંબરૂપે આપાત થાય છે જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર a બરાબર 20 સેન્ટીમીટર સ્ક્વેર અને 30 મિનિટ જેટલા સમયગાળા માટે સપાટી ઉપર લાગતું બળ શોધો ટાઈમ t 30 સેન્ટીમીટર એટલે હું કરી નાખું 30 ગુણ્યા 60 એટલે 1800 સેકન્ડ બરાબર ને 1800 સેકન્ડ માટે સપાટી પર લાગતું બળ F શોધવાનું છે બળ F શોધવાનું છે તો કે સૌથી પહેલા તો ઇન્ટેન્સિટી આપેલી છે એમાંથી ઊર્જા મળી જાય શું મળશે તો કે ઇન્ટેન્સિટી I એકમ ક્ષેત્રફળની એકમ સમયમાં આપાત થતી ઊર્જા અહીંયા E એટલે મેં ઊર્જા લીધું છે અથવા તો U લખી નાખો ચલો એટલે તમને પછી લોચો ન થાય તો E એટલે વિદ્યુત ક્ષેત્રફળ છે તો U શું થશે I a t I બરાબર આપણે કીધેલા છે 18 a બરાબર છે 20 સેન્ટીમીટર t બરાબર 1800 તો U એનર્જી તમને મળી જશે બરાબર ઇન જૂલ તમારે શું જોતું છે સપાટીને મળતું બળ જોતું છે તો બળ તો વેગમાન દ્વારા શોધવું પડે તો વેગમાન p શું થશે u/c થાય કે નહીં વેગમાન p શું થશે u/c તો અહીંયા તમને વેગમાન p મળી જશે બળ જોતો હોય તો આપણને ખબર છે બળ એટલે p F * t થાય કે નહીં તો F p/t બળનો આધાર કે નહીં તો તમને F મળી જાય p/t બરોબર એટલે quite very simple or not very easy એની પછી 100 વોલ્ટના બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોનો બલ્બની કાર્યક્ષમતા 2.5% છે અને તે બિંદુવત ઉદ્ગમ છે તેમ ધારો હવે સમજો આ દાખલા આવશે ઘણા એક આ બલ્બ છે એનાથી 3 મીટર દૂર એટલે માનો કે અહીં આ ડિસ્ટન્સ કેટલું થયું 3 મીટર થયું 3 મીટર દૂર અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ગણો હવે આને તમે આમ ગણો ને તો આ 3 મીટર જેટલું દૂરનો આ બધી બાજુ એક જ સરખો પ્રકાશ જતો છે ને અહીંયા હું લેમ્પ મૂક્યો હોય તો લેમ્પની આ બધી જ બાજુઓ કેવો એક સરખો પ્રકાશ જ જતો છે ઓબ્વિયસ છે તો એ એક સરખો જે પ્રકાશ જાય છે તો હવે સમજો તમને ઊર્જા E આપી દીધી છે U કહેવાતો 100 વોલ્ટનો બલ્બ છે આમ તો પાવર આપી દીધેલો છે તો યાર પાવર P બરાબર આપી દીધેલું છે 100 વોટ બરાબર 3 મીટર દૂર કાર્યક્ષમતા આપી દીધેલી છે તો હવે તમે પહેલા E સમજો અહીંયા કે આ કેટલું ક્ષેત્રફળ થઈ ગયું આ ક્ષેત્રફળ કેટલું થઈ ગયું તો કે ક્ષેત્રફળ A થશે 4 pi r સ્ક્વેર થાય તો 4 pi r બરાબર કેટલા છે 3 મીટર છે એટલે 3 કરીને 9 એટલે A બરાબર 9 9 ચોક 36 pi મીટર સ્ક્વેર બરાબર આટલું ક્ષેત્રફળ થયું હવે તમારે અહીંયાથી એટલે દૂર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ગણવાનું છે તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ગણવા માટે જુઓ તો પહેલા
અને બધી જ વસ્તુ તમને આપી દીધેલી છે, માત્ર તમારે થોડુંક મોસ્ટું માઇલ્ડ દિમાગ ચલાવવાનું છે કે ભાઈ ઇન્ટેન્સિટી આપેલી હોય, સોરી ઇન્ટેન્સિટી નહીં, ઊર્જા આપેલી હોય તો તમે ઇન્ટેન્સિટી ઉપરથી કઈ રીતે જાઓ, તો કે યાદ કરો છો ઇન્ટેન્સિટી પહેલા શોધી નાખો છો, તો કે ભાઈ ઇન્ટેન્સિટી I ઇઝ ઇક્વલ ટુ શું થશે U/AT થઈ ગયું. 10 સેકન્ડે ગણવાનું છે એટલે t બરાબર તો 1 સેકન્ડ થઈ જશે, એટલે એનર્જી 100 પર 100 વોટના કેટલા 2.5%, કેમ કે એના મળતી ઊર્જામાંથી 2.5% ઊર્જા વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર થાય છે, એટલે 2.5 ભાગ્યા 100 છેદમાં a બરાબર તમને મળ્યું છે 36 પાઈ. તો આ તમને મળી છે ઇન્ટેન્સિટી મળી. હવે વિદ્યુત ક્ષેત્ર અને ઇન્ટેન્સિટી ને શું સંબંધ છે તો જુઓ જોઈએ, ઇન્ટેન્સિટી I ρc થાય છે, I ρc થાય છે, તો I ρ c ρ બરાબર તમે આ મૂકી શકો વિદ્યુત ક્ષેત્ર માટે તમે મૂકો એપ્સિલોન 0 ERMS સ્ક્વેર * c. તો I બરાબર તમને આ સમીકરણ મળ્યું, તો ERMS થાય ERMS સ્ક્વેર I upon epsilon 0 c. તો મૂકો અહીંયા, તો E બરાબર થશે under root I upon epsilon 0 c. I તો તમને અહીંયા મળી જ ગયું છે. તો હવે P માટે આવી જેવું સમીકરણ બનાવો, તો કે P માટે I ρ c અને ρ શું થઈ જશે, ρ BRMS સ્ક્વેર upon mu0 into c થશે કે નહીં. તો હવે B is equal to શું થઈ જાય, તો કે ભાઈ B is equal to થઈ જશે I into mu0 by c. મળી જાય કે નહીં. હવે આવા ઘણા બધા દાખલાઓ આવશે એટલે ખાસ કહી દઉં છું, જો આ એક ઉદ્ગમ તરીકે લેવાનું છે તો ઉદ્ગમની બધી જ બાજુ એક જ સરખું વિદ્યુત ચુંબકીય, એક જ સરખા અંતર માટે એક જ સરખું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર હશે. તો એક જ સરખું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર હોય તો કેટલું થઈ જાય, તો એરિયો કેટલો થયો, તો કે એરિયો A બરાબર 4πr² જેટલો થયો. ઇન્ટેન્સિટી શોધી લો કે અહીંયાથી ઉદ્ગમથી 3 મીટર દૂર વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતા કેટલી હશે, તો એ બિંદુએ તીવ્રતા ગોતી લો, પછી એની ઉપરથી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર મેળવો. It's quite very easy or not? Very easy. એની પછી આગળ વધો જોઈએ. તો 10 ની -10 મીટર તરંગ લંબાઈ ધરાવતા કિરણો, બે કિરણો છે. એકની તરંગ લંબાઈ 6800 એંગસ્ટ્રોમ છે, તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ, અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગ માટે કઈ ભૌતિક રાશિ સમાન રહેશે. જોવો જોઈએ, બેની તરંગ લંબાઈ જુદી છે તો સ્વાભાવિક છે કે આવૃત્તિ જુદી થશે. તરંગ લંબાઈ જુદી, આવૃત્તિ જુદી, બીજું શું થશે જુદું, એની એનર્જી જુદી, પણ તમને એમ છે કઈ ભૌતિક રાશિ સમાન થશે. તો જુઓ જોઈએ, શૂન્ય અવકાશ માટે એ બંનેની ઝડપ સમાન થાય કે ન થાય, હવે એ બંનેની તરંગોની ઝડપ સમાન થશે. ભલે આવૃત્તિ જુદી છે, પરંતુ આવૃત્તિ જુદી, તરંગ લંબાઈ જુદી, એનર્જી પણ જુદી, વેગમાન પણ જુદું, પરંતુ એનો પ્રકાશનો વેગ જે છે એ કેવો થશે, સમાન થશે કે નહીં, કેમ કે શૂન્યાવકાશની બેનો વેગ કેવો થશે, સરખો જ થશે, ઓબ્વિયસ વાત છે. તો કઈ ભૌતિક રાશિ સમાન રહેશે, પ્રકાશનો વેગ સમાન રહેશે. ઓકે. એની પછી એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ z દિશામાં છે. વિદ્યુત ચુંબકીય તરંગ z દિશામાં ગતિ કરે છે. તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો માટે તમે શું કહી શકો? જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તેની તરંગ લંબાઈ શોધો. હવે આવું ક્યાં સુધી હોય તરંગ લંબાઈ શોધતા આવડે છે. f c/λ, તો λ c/f, f આપણે કીધેલું છે 30 મેગાહર્ટ્ઝ એટલે 30 × 10⁶ હર્ટ્ઝ. પણ તમે શું કહી શકો? અમે એ કહી શકીએ કે ભાઈ તરંગના પ્રસરણની દિશા z અક્ષમાં છે, તો x માં અને y માં કોઈ એક અક્ષમાં ચુંબકીય ક્ષેત્ર હશે, કોઈ એક અક્ષમાં વિદ્યુત ક્ષેત્ર દોડી રીતે ગતિ કરતું હશે. સિમ્પલ એટલું જ કહેવાનું છે. એની પછી
એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ ની વચ્ચેની કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે છે તો આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો શોધો. મતલબ કે તમે એક વખત λ1 શોધી લો. λ1 c/f1. f1 કેટલી થશે? 7.5 ગુણ્યા 10 ની 6 હશે. અને એવી જ રીતે λ2 મેળવ્યું હોય તો λ2 c/f2, જ્યાં f2 છે 12 મેગાહર્ટ્ઝ. મેગા એટલે 10 ની 6. તો તમે કહી શકો λ1 થી λ2 વચ્ચેની ટ્યુનમાં સિગ્નલ આપશે. છે કે નહીં? હા, બહુ જવા દાખલો કે ભાઈ આવૃત્તિની રેન્જ કેટલી હોય તો તરંગ લંબાઈની રેન્જ કેટલી થાય? ઓબ્વિયસ વાત છે. સમજી શકાય એવી વસ્તુ છે કે નહીં? આરામથી સમજી શકાય એવી વસ્તુ છે. પછી એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલનો કરે છે. વિદ્યુત ભાર છે. અહીંયા તમને વિદ્યુત ભારની આવૃત્તિ આપી દીધી છે. જો સમજો ખાસ. વિદ્યુત ભારની આવૃત્તિ f = 10⁹ હર્ટ્ઝ છે. તો આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી થશે? ભાઈ મેક્સવેલે શું કીધું હતું? ઓલા સ્પાર્ક ગેપમાંથી હર્ટ્ઝને શું કીધું હતું કે સ્પાર્ક ગેપમાંથી ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હશે? જેટલો આપણો વિદ્યુત ભાર જેટલી દોલિત ગતિ કરતો હશે, જેટલા પ્રવેગથી ગતિ કરતો હશે અને એની જે આવૃત્તિ હશે એટલી જ આવૃત્તિ વાળો વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જાશે. તો અહીંયા વિદ્યુત ભારની આવૃત્તિ કેટલી છે? 10⁹ હર્ટ્ઝ છે. તો વિદ્યુત ભારની આવૃત્તિ બરાબર શું થઈ જશે? વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ, કેમ કે બંનેની આવૃત્તિ કેવી છે? સમાન જ હશે. જેટલી વિદ્યુત ભારની આવૃત્તિ હશે એટલી જ આવૃત્તિનું વિદ્યુત ચુંબકીય તરંગ છે ત્યાંથી ઉત્સર્જાશે. ઓબ્વિયસ વાત કે નહીં? લાસ્ટ લેક્ચરની અંદર શું કીધું હતું યાદ આવ્યું કે નહીં? આપણે આકૃતિ દોરી હતી હર્ટ્ઝના પ્રયોગની. ઓબ્વિયસ વાત છે યાર. એની પછી શૂન્ય અવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગોનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર B0 = 510 નેનોટેસ્લા. B = 510 નેનોટેસ્લા. બરાબર. તો તરંગોનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો થાય? ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? પેલા C = B/E, sorry, C = E/B. તો E શું થાય? CD. સિમ્પલ છે. હવે ટીચુકડા છે પ્રશ્ન. બટ આઈ થિંક મને એક દાખલાની અંદર ડાઉટ હતો કે કંઈક રકમમાં મિસ્ટેક હતી એથી જે વસ્તુ મારી મને સુધારી લાવવી જોઈએ. બરોબર. ઓકે. અને પછીના આ જ દાખલાની અંદર યસ 553 જે છે ને ત્યાં 120 આવશે. ખાસ એક્સરસાઇઝનો દાખલા નંબર 8 જે છે એ સુધારી નાખજો. ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 = 153 આપેલો છે ને ત્યાં તમારે સુધારીને 120 ન્યૂટન પર કુલંબ જે છે એ કરી નાખવાનો છે તમારે. રેડી? ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગનો કંપ E0 = 120 ન્યૂટન પર કુલંબ અને તેની આવૃત્તિ f = 50 મેગાહર્ટ્ઝ. મતલબ E0 અને f આપી દીધેલ છે. તો હું કશો જોઉં છું. E0 = 120 અને f = 50 ગુણ્યા 10 ની 6. તો B0 ઓમેગા k અને લેમ્બડા શોધો. ચલો B0 કેમ મળશે? તો કે ભાઈ B0 = E0/c થાય. થશે કે નહીં? ચલો મળી ગયું B0. પછી ઓમેગા શું થશે? ઓમેગા = 2πf થશે. થશે કે નહીં? ચલો મળી ગયું ઓમેગા. પછી k, તો કે ભાઈ k = શું થશે? તો કે k = 2π/λ થાય. 2π/λ થાય. પણ લેમ્બડા આપેલું નથી તો પહેલા લેમ્બડા શોધી નાખાય. કેવી રીતે શોધી નાખાય? તો f = c/λ. તો જે f મળે છે
f તો આપી દીધેલું છે એની પરથી તમારે લેમ્બડા શોધી લેવાનું લેમ્બડા c/f તો આ જે લેમ્બડા આવે છે એ લેમ્બડા મૂકી દો અહીંયા એટલે લેમ્બડા મળી ગયું કે મળી ગયું પછી e અને b માટેના સૂત્રો લખી નાખો e0 ની વેલ્યુ આપેલી છે b0 મળી ગયું છે ઓમેગા k હું કહું છું kx ઓમેગા t જેમ કે અહીંયા જો દિશાની ચિંતા ન કરતા આપણે જેમ થિયરીમાં દર્શાવ્યું છે એમ જ દર્શાવો કઈ રીતે તો કે ભાઈ z પ્રસરણની દિશા વિદ્યુત ક્ષેત્ર x માં અને ચુંબકીય ક્ષેત્ર y માં દર્શાવ્યું તો ફરજિયાત નથી આ પ્રમાણે દર્શાવવું તમે તમારી રીતે પણ દર્શાવી શકો કેમ કે અહીંયા કોઈ પણ જાતની દિશાની ચોખવટ છે નહીં એટલે તમે કોઈ પણ ડિરેક્શનની અંદર દર્શાવી શકો પરંતુ સમીકરણ આ પ્રમાણે સાચું પડવું જોઈએ E E0 sin kx અથવા તો ky અથવા તો kz ઓમેગા t એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર b નું સમીકરણ પણ થઈ જાય કે નહીં આરામથી થઈ જાય બધા માનશો એની પછી એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જ્યાવર્તી દોલનની આવૃત્તિ f બરાબર તમને આપી દીધેલી છે જો આવૃત્તિ f આપી દીધેલી છે 2 × 10 અને કંપ વિસ્તાર મતલબ કે એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E0 આપી દીધેલું છે 45 તો તરંગની તરંગ લંબાઈ કેટલી થશે તરંગ લંબાઈ શોધવાની છે તો લેમ્બડા c/f f c/λ તો લેમ્બડા મળી જાય તરંગ લંબાઈ ઓકે ચલો મળી ગઈ તરંગ લંબાઈ સેકન્ડ દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો થશે વિદ્યુત ક્ષેત્રનો આપી દીધેલું છે તો c E0/d0 તો d0 E0/c તો b0 મળી ગયું કે નહીં ઓકે દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર E ની સરેરાશ ઊર્જા ઘનતા એ ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા જેટલી હશે જે આપણે ઓલરેડી એક વખત થિયરીમાં સાબિત કરી ગયા છે શું સાબિત કરી ગયા છે ρ E ρ b થશે તે કેમ કે આદુ સ્વરૂપ કોણ બાનો ભાઈ ρ E શું હતું ρ E ε0 e²/2 અને ρ b ε0 sorry ρ b b²/2 μ0 હવે સાબિત કરવાનું છે તો તમે ρ E ρ b લખો મતલબ ε0 e²/2 b²/2 μ0 તો આપણને એટલી વસ્તુની કોમન સેન્સ ખબર છે કે ε0 1/μ0 થાય એટલા માટે ρ E ρ b થાય તમારી અંદર ઇન્ટેન્સિટી ઉપરથી બહુ લાંબી લપ કરવાની કોશિશ કરેલી છે જેની અંદર આઈડિયલ થિંગ્સ પડવાની જરૂર નથી આ સ્વરૂપ આપી દો તો આવે છે કેમ કે આપણને ખબર છે ને ભાઈ ε0 1/μ0 થાય આપણે પહેલા ચેપ્ટરને રિલેટેડ લેતા પાંચમા ચેપ્ટર સુધી તો કોઈ જશે સરખામણી કરતા બરોબર ને તો કહી શકાય ભાઈ ρ E ρ b એની પછી આગળ વધીએ બહુ સિમ્પલ છે જુઓ તમને તરંગ સમીકરણ આપી દીધેલું છે અને એની ઉપરથી નીચે કંઈક રાશિઓ પૂછેલી છે એ રાશિના જવાબ દેવાના છે તો એ બધા જવાબો છે તમને આરામથી આવડી જશે કેમ કે હું ડેટા આપેલો છે ને એ આપણે ઝડપથી નોંધી લઈએ બહુ ઈઝી ચેપ્ટર છે આ બહુ પૂછેલું તમે થોડું ધ્યાન આપો ને તો આમાંથી એક માર્કે કપાય નહીં કેમ કે આ ટીચુલા સમીકરણ છે બાકી હવે એક લેક્ચર બાકી રહી છે એની અંદર તો આ માત્ર થિયોરિટિકલ જ છે જે તમે ઓલરેડી સ્પેક્ટ્રમ ભણી ગયા છો એના સ્પેક્ટ્રમ વિશેની વાતો છે બરોબર ને એટલે ખોટું ડરને કા નહીં ઓકે ચલો E = 3.1 मतलब आ હું થઈ ગયું 3.1 E0 k y 1.8 k 5.4 × 10⁸ t मतलब ઓમેગા t ચલો પ્રસરણની દિશા કઈ છે ઓબ્વિયસ વાત છે કે y मतलब પ્રસરણની દિશા y છે પણ અહીંયા ધ્યાન રાખો આ હું છે sin નથી cos છે
मतलब કે પ્રસરણની દિશા કઈ હશે? ઋણ y હશે. કેમ કે જો પ્રસરણની દિશા ધન y હોય તો એનું સમીકરણ સાઇન સંદર્ભમાં હોત તો ઓબ્વિયસ વાત છે કે પ્રસરણની દિશા હશે ઋણ y. ચલો સેકન્ડ, તરંગલંબાઈ લેમ્ડા કેટલી થશે? શોધી નાખો તરંગલંબાઈ લેમ્ડા છે. કેમ? તો કે k 2 pi by લેમ્ડા, તો લેમ્ડા 2 pi upon k. k બરાબર આપી દીધેલું છે 1.8. ઓકે, મળી ગયું લેમ્ડા પણ. આવૃત્તિ f કેટલી થશે? ઓ શિટ, આવૃત્તિ f એટલે ઓમેગા 2 pi f. તો આવૃત્તિ f 2 pi by ઓમેગા upon 2 pi. તો આવૃત્તિ f પણ મળી ગઈ. ક્વાઇટ વેરી ઈઝી એન્ડ સિમ્પલ. તો તરંગના ચુંબકીય ક્ષેત્રનો કોણ વિસ્તાર કેટલો થશે? અરે યાર બહુ કરી. c E0 by B0 થતું હોય તો B0 E0 by c થાય કે ના થાય? ઓબ્વિયસ વાત છે થાય. અને તરંગના ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ મેળવો. આ બધું જ એકને એમ જ રહે, ખાલી E0 ની વેલ્યુની બદલે અહીંયા જે તમને B0 ની વેલ્યુ મળે છે એ મૂકી દો એટલે E નું E સમીકરણ શેના માટેનું થઈ ગયું? ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ થઈ ગયું. Easy or not? Very easy. એની પછી નંબર 10. અચ્છા આગળ આપણે કરીએ નીચે છો. એક 100 વોલ્ટના પ્રકાશના બલ્બથી લગભગ 5% કાર્યક્ષમતાનું દ્રશ્ય વિભાગમાં રૂપાંતર થાય છે. દ્રશ્ય વિભાગ વિકિરણની સરેરાશ તીવ્રતા નીચેના કિસ્સાઓમાં કેટલી હશે? બલ્બથી 1 મીટર દૂર અંતરે અને 10 મીટર દૂર અંતરે. 1 મીટર દૂર માટે એ શોધી લ્યો. ઇન્ટેન્સિટી I શું થઈ જશે? કેવું પડશે યાર? તમને કેવું દૂર પડે? ઓલા મોટા છોકરાને ઓલા માણસો લીધું ભાઈ એથી. પરંતુ અહીંયા ધ્યાન રહે u ના કેટલા ટકા છે? u ના કેટલા ટકા છે? 5% છે. એટલે 5 ભાઈ લખો આવશે. અને હવે ભાઈ કેટલી? હવે ચેન્જ શું કરતું જવાનું છે? કે એક વખત 4 pi r² માં એક વખત r બરાબર 1 મીટર લો અને બીજો વખત r બરાબર 10 લો. બંને માટે ઇન્ટેન્સિટી જુદી જુદી મેળવી લો. મેળવી શકાય કે નહીં? આરામથી મેળવી શકાય. શું તમે એ બધા માનશો? ઓલ્ડ ટેક્સ MCQ. mu r અને k આપેલ માધ્યમની અનુક્રમે સાપેક્ષ પરમિએબિલિટી અને ડાઇલેક્ટ્રિક અચળાંક હોય તો માધ્યમનો વક્રી ભગ્નાંક કેટલો થશે? માધ્યમનો વક્રી ભગ્નાંક આપણે અહીંયા તારવીએ જે આપણે અહીંયા કીધું છે એની વસ્તુ સાબિત કરી દઈએ. ચાલો, એટલે કાંઈ તમારી ચિંતા નહીં. m c by v થાય છે. Am I right or right? Right. C is equal to 1 upon under root mu 0 epsilon 0 થાય છે. Am I right or right? Okay. V is equal to 1 upon under root mu into epsilon થાય છે. Right. બરાબર. તો n is equal to c by v એટલે આ તમારે થઈ જશે under root mu epsilon upon mu 0 epsilon 0. તો mu upon mu 0 એટલે શું થઈ જશે? mu upon mu 0 એટલે શું થઈ જશે? તો કે mu upon mu 0 એટલે થઈ જશે mu r. epsilon upon epsilon 0 એટલે શું થઈ જશે? તો કે epsilon r. અને એક વસ્તુ આપણે હવે ખબર પડશે epsilon r is equal to ડાયરેક્ટ એક્સપ્રેશન કે થાય. પડી ગયા કે નહીં? epsilon r is equal to k. તો n is equal to ઓફસેટ સમીકરણ મળશે. n is equal to under root mu r into k. આ સમીકરણ પણ યાદ રાખી લેવાનું છે. કે ડાયરેક્ટ યુઝ કરવાનો થાય તો પછી ત્યારે પાછો કરવાનો રહેશે. તો ડાયરેક્ટ આપણને જો કોઈ પણ માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી આપી દીધેલી હોય, ડાયરેક્ટ અચળાંક અથવા તો પરમિટિવિટી આપી દીધેલી હોય તો આપણને સીધો ઈ માધ્યમનો વક્રી ભગ્નાંક શોધતા આવડવું જોઈએ. કરેક્ટ? એની પછી એક વિદ્યુત ચુંબકીય તરંગ E નું મહત્તમ મૂલ્ય 18 છે. તો B નું મહત્તમ મૂલ્ય શોધો. કેમ શોધશો? E આપી દીધેલો છે, B શોધવાનું કહે છે.
अरे यार स्टूपिड c इज इक्वल टू e बाय b થાય તો b તો શોધી દેખાય ને b ઇઝ ઇક્વલ ટુ e બાય c થઈ જાય તો આ એમસી કહો છો તો તમને મારીશું બરાબર હવે ટૂંકમાં આન્સર વેરી સિમ્પલ નીચેનામાંથી પસાર થતું એક વિદ્યુત ચુંબકીય અવકાશમાંથી પસાર થતું એક વિદ્યુત ચુંબકીય તરંગ નીચેના સમીકરણો આપણે રજૂ કરી શકાય છે E E0 sin omega t - kx અને B B0 sin omega t - kx તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે E0 B0 omega k ટૂંકમાં ઓમેગા અને k ની સાથેનો સંબંધ મેળવવો છે શું કરો તો સૌથી પહેલા તો તમે સમજો કે C E0 B0 થાય છે અને C omega k થાય છે થાય છે કે નથી થતું થાય છે ને તો આપણે સમીકરણ સરખાવી શકાય કઈ રીતે સરખાવી શકાય તો E0 B0 omega k તો હું કહી શકું k E0 omega B0 કહી શકાય કે ઓફ કોર્સ કહી શકાય तो E0 B0 omega no E0 omega is equal to B0 k no E0 k is equal to B0 omega yes વિદ્યુત ક્ષેત્ર આપી દીધેલું છે ચુંબકીય ક્ષેત્રનો ઘટક શોધવાનો છે શોધી નાખશો કે નહીં શોધી નાખો પણ દિશા છે એટલે એક વખત વાત કરી લઈએ એક સામે વિદ્યુત ચુંબકીય તરંગ x દિશામાં ગતિ કરે છે વિદ્યુત ચુંબકીય તરંગ x દિશામાં ગતિ કરે છે મતલબ x દિશા પ્રસરણની દિશા છે કોઈ એક સ્થાને અને ક્ષણે તેના વિદ્યુત ક્ષેત્રનો ઘટક E બરાબર 6.3 j કેરેટ x માં પ્રસરણ થાય છે વિદ્યુત ક્ષેત્ર y માં છે તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે k માં આવશે ઓબ્વિયસ વાત છે k બધામાં k છે પરંતુ અહીંયા ઋણની કોઈ જાતની ચોકટ નથી એટલે આ બે ઓપ્શન તો નીકળી જ જશે ધન x માં ગતિ કરે છે ઋણ છે તો આ બે નથી આવશે c E by b અવકાશમાં એક વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ f 2 × 10⁶ છે અને પરમિટિવિટી સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન r 4 છે તેવા માધ્યમમાંથી આ તરંગ પસાર થઈ રહ્યો છે તો ત્યાં તેની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી થશે સૌથી પહેલા તો આપણને એટલી ખબર પડવી જોઈએ કે પ્રકાશનું કિરણ માધ્યમ બદલશે તો તરંગ લંબાઈ બદલશે પરંતુ આવૃત્તિ બદલશે નહીં આ વસ્તુ આપણે રે ઓપ્ટિક્સમાં અને વેવ ઓપ્ટિક્સમાં બંને જગ્યાએ સાબિત કરી ચૂક્યા છીએ કે એની તરંગ લંબાઈ બદલાય છે પરંતુ આવૃત્તિ ચેન્જ થશે નહીં મતલબ આવૃત્તિ તો અચળ જ રહેશે આ યાદ જ રાખી લેવાનું છે હવે તો યાદ જ હોવું જોઈએ તો તરંગ લંબાઈનો એનો શું સંબંધ છે તો કે ભાઈ વેગ v = 1/√μr × ε થાય બરોબર ને c upon કરીએ તો એ કહે છે ટૂંકમાં v proportional to 1/√μr થાય તો 4 છે તો 4 નો રૂટ કરો એટલે 2 એટલે એનો મતલબ એમ થાય કે આવૃત્તિ તરંગ લંબાઈ અડધી થાય પરંતુ આવૃત્તિમાં કઈ ચેન્જ થશે નહીં કેમ તરંગ લંબાઈ અડધી થશે કેમ કે v = f લેમ્બડા થાય કે નહીં f = c / લેમ્બડા માધ્યમ છે એટલે વેગ v લીધો છે ઓબ્વિયસ વાત છે ભાઈ આવા એમસીક્યુમાં આવા ટાઈમ બગાડવાનો ન હોય આપણે ઓલરેડી ગળું ફાડીને કહી ચૂક્યા છીએ કે આવૃત્તિ અચળ રહેશે મતલબ આવૃત્તિ અચળ રહેશે બરાબર સૂર્ય પરથી આવતા વિકિરણના વિદ્યુત ક્ષેત્રની RMS કિંમત 720 ન્યૂટન પર કુલમ છે તે સરેરાશ વિકિરણ ઘનતા કેટલી થશે લ્યો RMS વેલ્યુ આપેલી છે એટલે ρ = કોઈ આ સમીકરણમાં મૂકતા ε0 e²/2 RMS વેલ્યુ આપેલી છે RMS વેલ્યુ આપેલી હોય ત્યારે ખાસ યાદ રાખવાનું છે ρ = ε0 e_RMS² એક સંબંધ લખી નાખશો સાઈડમાં તો વધારે સારું પડશે કે ભાઈ E_RMS = શું થાય તો કે ભાઈ E_RMS = E0/√2 થાય એવી જ રીતે B_RMS = શું થશે તો
કે Vrms થશે V0/√2. તમે અલ્ટરનેટિંગ કરંટની અંદર RMS વેલ્યુના સમીકરણો ધારો છો ત્યાં તમને આ સમીકરણો મળશે. અત્યારે એના વિશે બહુ ચિંતા કરવાની જરૂર છે નહીં, કેમ કે 1-2 માર્કનો ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન આવે છે એ ચેપ્ટરની અંદર કે RMS વેલ્યુ શોધવા માટે. બરાબર? તો ઓરડાના તાપમાને જો પાણીની સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન r આપેલી છે 80 અને સાપેક્ષ પરમિએબિલિટી μ r આપેલી છે 0.022 તો પાણીમાં પ્રકાશનો વેગ શોધો. વેગ v, પાણીમાં પ્રકાશનો વેગ શોધો. તો વેગ v કેટલો થઈ જશે? તો કે વેગ v c /√μ0 μr એપ્સિલોન r થાય છે. આ તો ખબર પડે ને, આનો નાનો જ ગુણોત્તર લેવાનો છે. જો n c/v થાય છે, બરોબર? તો બંને સમીકરણોનો તમે n અને c વડે કરો તો μ0 એપ્સિલોન 0 તમે એની કિંમત મૂકો તો તમને ખબર છે μ શું થઈ જશે? μ0 એપ્સિલોન 0 μ શું થઈ જશે? μ/μ0 સોરી μr μ/μ0 તો μ μ0 * μr થાય કે નહીં? તો એ ગણતરી કરવું અહીંયા હું ગણાવું. હે ભગવાન, જુઓ વેગ v આ તો થાય જ છે μ * એપ્સિલોન, તો μ/μ0 μr થાય. એવી જ રીતે એપ્સિલોન/એપ્સિલોન 0 એપ્સિલોન r થાય. તો હવે અહીંયા કિંમત મૂકો જોઈએ તો v 1/√μ ની જગ્યાએ હું મૂકશો μ0 * μr μr અને એપ્સિલોન 0 * એપ્સિલોન r. તો 1/√μ0 એપ્સિલોન 0 એટલે શું થઈ જાય? c થઈ જાય. તો હવે v c / √μr એપ્સિલોન r લખીએ ટેકનોલોજી ને ભાઈ આવું પછી ટીચુકડું સાબિત કરવા બેસવાનું ન હોય તો તમને આઈડિયા આવી જ જોવો જોઈએ, ખબર પડી જ જવી જોઈએ કે નહીં? પડી જવી જોઈએ ને? તો પછી એની પછી જુઓ છે 10 મેગાહર્ટ્ઝ આવૃત્તિવાળા વિકિરણ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર E = 10 sin kx - ωt હોય તો તેની ઉર્જા ઘનતા શોધો. શોધીએ કે ન શોધીએ કે ભાઈ હવે આ બધા એમસીક્યુ તમારે જાતે કરતા શીખવા ન ભાઈ. આવડી જાય કે નહીં? ઓફકોર્સ આવડી જાય. અનંત અંતરથી આવતું એક વિદ્યુત ચુંબકીય તરંગ શૂન્યાવકાશમાંથી એક માધ્યમમાં પ્રવેશે છે તો તે તરંગ માટે ખાલી જગ્યા માધ્યમ ઉપર આધારિત નથી. ઓમેગા કે લેમ્બડા. જો લેમ્બડા તો માધ્યમ ચેન્જ થશે એટલે ચેન્જ થશે. ઓમેગા અપોન કે એટલે c થાય. તો c એટલે વેગ, તો વેગ તો પ્રકાશનો ચેન્જ થશે. કે એટલે 2π / લેમ્બડા થાય. તો લેમ્બડા ચેન્જ થાય છે તો કે ચેન્જ થશે. ઓમેગા છે 2πf, આવૃત્તિ કઈ ચેન્જ થવાની નથી તો ઓમેગા કઈ ચેન્જ થવાનું નથી. મતલબ કે ઓમેગા જે છે એ માધ્યમ ઉપર આધાર રાખશે નહીં. ક્વાઇટ વેરી સિમ્પલ. એની પછી હવામાંથી પસાર થતા 6 ગીગાહર્ટ્ઝની આવૃત્તિનું વિકિરણ 1 મીટર લંબાઈની તરંગોની સંખ્યા શોધો. તરંગ સંખ્યા 1/λ f = એલા ભાઈ. હવે આવું તો નાનું મોટું છે તમે ગણી શકો. આ પણ દાખલો છે તમે ગણી શકશો. B0 આપી દીધેલો છે. વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતા I શોધવાની છે. મળી જાય કે I = c/b0/μ થાય. તો c = Brms ની બદલે જો અહીંયા B0 આપેલો છે ને એટલે Brms ની જગ્યાએ મળી ગયું. જો B0/√2 Brms ની જગ્યાએ મળી ગયું B0/√2. આ સમીકરણની સાથે આપણે સીધું જવાબ આવી જાય. કાંઈ અઘરું નથી ભાઈ. હવે એની પછી SLP ના બહુ જેવા દાખલાઓ છે કે વિદ્યુત ચુંબકીય તરંગો ધ્વનિ તરંગોની ઝડપથી ગતિ કરે છે. બધા માધ્યમમાં સમાન ઝડપથી ગતિ કરે છે. આકાશમાં પ્રકાશની ઝડપથી ગતિ કરે છે કે માધ્યમમાં ગતિ કરતા નથી. માધ્યમમાં ગતિ તો કરે છે ને આકાશમાં પ્રકાશની ઝડપથી ગતિ કરે છે. યસ, આપણો આન્સર આવશે ઓપ્શન સી. અહીં વિદ્યુત ચુંબકીય તરંગો સાથે સંકળાયેલ ભૌતિક રાશિઓ આપેલી છે. એક આવર્ત દરમિયાન તેનું સરેરાશ મૂલ્ય 0 હોય તેવી એમાંથી કઈ છે? એક આવર્ત દરમિયાન એટલે
એક ગર્ત અને એક શૃંગ, બરોબર, એક ગર્ત અને એક શૃંગ વાળું એક આવર્ત પૂરું થાય ત્યારે કઈ રાશિ શૂન્ય થશે? એ વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ઉર્જા, ચુંબકીય ઉર્જા કે ચુંબકીય ઉર્જા ઘનતા? ઉર્જા ઘનતા તો 0 થશે નહીં, ઇટ્સ નેવર એન્ડ. ચુંબકીય ઉર્જા પણ 0 થશે નહીં, કેમ કે ઉર્જા છે 0 થતી જ નથી ભાઈ, તો પ્રસરણ જ ન થાય ને આગળ. એટલે બેમાંથી એક પણ ઉર્જા નથી, ત્રણમાંથી એક પણ પ્રકારની ઉર્જા છે 0 થતી નથી. પણ યસ, વિદ્યુત ક્ષેત્રનો કંપનવિસ્તાર વધે 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 પાછો ઘટે, પછી પાછું નેગેટિવમાં વધે 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 પછી પાછું વધે છે 0. તો એક આવર્ત દરમિયાન થોડા વાર માટે ચુંબકીય ક્ષેત્ર છે 0 થઈ જશે, પણ ઉર્જા 0 થશે નહીં. ખાસ યાદ રાખો, એક આવર્ત દરમિયાન ઉર્જા કાંઈ ઘટશે નહીં. પછી ધન x દિશામાં પ્રસરતા વિદ્યુત ચુંબકીય તરંગો માટે E ના દોરણનો y અક્ષ પર છે, તો નીચેનામાંથી કઈ બાબત સાચી? મતલબ વિદ્યુત ક્ષેત્ર E બરાબર y છે. તો જુઓ છો, Ex Ey 0 નહીં. વિદ્યુત ક્ષેત્ર અહીંયા તો તમને એમ કીધું છે કે Ey છે, તો Ey 0 તો ક્યાંથી થવાનું છે? બિલકુલ નથી થવાનું. પછી ઓપ્શન બી, Ex Ez 0. યસ, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય x અને z ડિરેક્શનની અંદર 0 હશે, પરંતુ y ડિરેક્શનની અંદર 0 હશે નહીં. કેમ? કેમ કે અહીંયા કહ્યું ને E ના દોરણો y અક્ષ પર છે, તો y અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કઈ 0 હશે નહીં, પણ x અને z ની અંદર 0 હશે. તો ઓપ્શન બી. વિદ્યુત ચુંબકીય તરંગો શાનું વહન કરી શકતા નથી? ઉર્જાનું વહન કરી શકે છે, માહિતીનું વહન કરી શકે છે, વિદ્યુત ભારનું વહન નથી કરી શકતા. ઓબ્વિયસ વાત છે, વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત ભારનું વહન કરી શકે? નો કરી શકે. વેગમાનનું વહન કરી શકે? યસ. વિદ્યુત ભારનું વહન કરતા નથી. મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ અને વિદ્યુત ચુંબકીયનો વેગ c અને v હોય તો મુક્ત અવકાશમાં એટલે શૂન્ય અવકાશની અંદર પ્રકાશનો વેગ કયો કે વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ કયો, બે હરકત થયો કહેવાય કે નહીં? તો c આવશે, v આવશે. ઓબ્વિયસ વાત છે. વિદ્યુત ચુંબકીય તરંગોની દિશા માટે નીચેનામાંથી કઈ માહિતી છે ભાઈ? E ક્રોસ v. ઓબ્વિયસ વાત છે. એના પરિણામે આપણને પ્રસરણની દિશા પણ મળે છે. માધ્યમમાં વક્રીભવનાંકનું સૂત્ર n √μ r k, જે આપણે ઓલરેડી ડિરાઈવ કરી ચૂક્યા છીએ. શૂન્ય અવકાશની પરમિએબિલિટીના એના બધાના પરિમાણિક સૂત્રોની બધી વસ્તુ તમે ઓલરેડી તારવી ચૂક્યા છો. કોઈ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગોના વેગનું સૂત્ર, કોઈ માધ્યમમાં v = 1/√μ r એપ્સિલોન r થાય કે નહીં? પણ આ જે છે માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી છે. અહીંયા μ0 એપ્સિલોન 0 μ r એપ્સિલોન r આવી શકે. કેમ? કેમ કે તમારા માટે માધ્યમમાં પ્રકાશનો વેગ, તો બરાબર માધ્યમમાં પ્રકાશનો વેગ તો v = 1/√μ r એપ્સિલોન μ * એપ્સિલોન થાય. આ આવી શકે, પરંતુ એના માટે અહીંયા ઉપર શું હોવું જોઈએ? c હોવો જોઈએ. ઓપ્શન બી પણ આવી શકે, પરંતુ ઉપર c હોવું જોઈએ, તો એ સૂત્ર પણ સાચું જ કહેવાય. તો કેમ કે આવું એક સૂત્ર નથી, તો μ = કરશો μ r * μ0, એપ્સિલોન કરશો એપ્સિલોન 0. સિમ્પલ છે યાર, આમાં કઈ કહેવા જેવું હોય નહીં. વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા તથા તેમની ઉર્જા ઘનતા અનુક્રમે I અને ρ છે, તો તરંગોનો વેગ કેટલો થશે? I = ρc નહીં ભાઈ, ρc. તો I / ρ. ઓપ્શન બી. વિદ્યુત ચુંબકીય તરંગો ધારણ કરે છે માત્ર ઉર્જા અને વેગમાન નહીં, માત્ર વેગમાન અને ઉર્જા નહીં, ઉર્જા અને વેગમાન બંને કે બેમાંથી એક પણ નહીં. ઉર્જા અને વેગમાન બંને ધારણ કરે છે અને ઉર્જા અને વેગમાન બંનેનું વહન પણ કરે છે. જ્યારે અવકાશમાં એક વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ f બરાબર તમને આપી દીધી છે, તેની સાપેક્ષ પરમિએબિલિટી બરાબર 4 હોય, તો માધ્યમમાં આ તરંગ પ્રસરણ થતા માટે તેની તરંગ લંબાઈ અને આવૃત્તિ ચેન્જ થશે નહીં, પરંતુ તરંગ લંબાઈ કેટલી થઈ જશે? અડધી. આવી ગઈ વાત આગળ. ફર્સ્ટ, એક માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રના ઘટકો નીચે મુજબ છે. Ex = 0, Ey = એટલું, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર y દિશામાં હાજર છે. તો આપેલ તરંગ એટલી આવૃત્તિ એટલી તરંગ લંબાઈ, એટલી આવૃત્તિ એટલી તરંગ લંબાઈ, એની કરતા એટલી કેટલી, એની કરતા તરંગ લંબાઈની આવૃત્તિ શોધી લેવાય. તો તરંગ લંબાઈ λ = શું થશે? 2π/k. તો k તો તમને આપી દીધેલો છે, k, અને આ આપી દીધેલો છે ઓમેગા.
તો 2 પાઈ upon k 2 પાઈ k બરાબર 5 into 10 to the minus 2 by pi minus 2 પર એટલે લેમ્ડા બરાબર 200 આવશે કે 200 મીટર એવી જ રીતે આવતું શોધી લો તો આ રીતે f is equal to omega upon 2 pi omega બરાબર 2 pi ગુણ્યા 10 ની 6 અને આના છેદમાં 2 pi કેન્સલ તો શું આવશે 10 ની 6 હર્ટ્ઝ આમાં આઈ ઓપ્શન ડી નથી આવેલો ના ઓપ્શન આપણો આન્સર આવશે સાચો સી જ આવી જશે ને 10 ની 6 આવૃત્તિ અને 200 તરંગલંબાઈ પડી જાય કે નહીં વેરી સિમ્પલ એન્ડ ઇઝી થિંગ 25 ગુણ્યા 10 ની 4 વોટ પર મીટર સ્ક્વેર ઊર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે આપાત થાય છે તો સપાટીનું ક્ષેત્રફળ 15 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો આવી જોકની સેમ આ જ ટાઈપનો દાખલો બળ F બળના આઘાત ઉપરથી પેલા વેગમાન શોધવા માટે ઊર્જા સિમ્પલ તો આટલી વસ્તુ જે છે ઈ આજે આપણે ચલાવી ભાઈ હોમવર્કની અંદર તમને હું લખાવીશ તો કોઈ ચિંતા નથી તમે હોમવર્ક જે છે એ એક્ઝેક્ટલી આમ તો લખી જ લ્યો સ્લાઇડ પછી તમને સાઇન થઈ ન જોઈએ હોમવર્ક લખો ભાઈ હોમવર્કની અંદર જે થિયરી ટોપિક જે છે એ બધા વન ટાઈમ છે જ તે બરાબર ફરીથી વિદ્યુત ચુંબકીય લાક્ષણિકતાઓના જે 8 મુદ્દાઓ જે છે એ 8 મુદ્દાઓ તો એક વખત છે જ તે મતલબ 4.1 થી 4.8 સુધીનું બધું વન ટાઈમ લખવાનું છે ફરજિયાત પછી ટેક્સ એક્સરસાઇઝ ટેક્સ ઇલુસ્ટ્રેશન સૌથી પહેલા ટેક્સ ઇલુસ્ટ્રેશન નંબર 2 3 4 5 ટેક્સ ઇલુસ્ટ્રેશન 2 3 4 5 પછી ટેક્સ એક્સરસાઇઝ 3 થી 8 ટેક્સ એક્સરસાઇઝ 3 થી 8 અને 10 થી 12 એની પછી ઓલ્ડ ટેક્સ MCQ ઝડપથી 4 5 6 7 10 11 14 15 16 17 અને 19 અને પ્લસ રિલેટેડ એમ લખી નાખજો રિલેટેડ MCQ એની પછી આપેલા છે તરફ રિલેટેડ બધા આ જે છે ને એના બધાના રિલેટેડ બધા ગણવાના છે જાતે પછી SLP નો 8 19 20 21 22 24 અને 26 થી 33 બરાબર જેઈ નો પહેલો અને નીટ નો ચોથો અને 9 આ આટલી વસ્તુ જે છે એ હોમવર્ક ની અંદર વન ટાઈમ રહેશે હવે એક લેક્ચર જે છે એ આપણે બાકી રહી છે આના ચેપ્ટર ની અંદર જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું બરાબર તો બહુ સિમ્પલ અને ઈઝી છે ભાઈ થોડી મસ્તી આવી કઈ વસ્તુ અલગથી સોર્ટિંગ કરીને રાખશો તો દાખલા ગણવામાં બહુ મજા આવશે કઈ નવું ને અઘરું છે નહીં ઓકે તો આજના લેક્ચરની અંદર રાખીએ છીએ કે આપણે અહીંયા સુધી મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી